છેલ્લા ઘણા સમયથી અમેરિકા અને ભારતના સંબંધો વચ્ચે પણ સવાલો ઊભા થયા હતા ત્યારે અત્યારે હાલ પીએમ મોદીએ ટ્રમ્પની સાથે વાતચીત કરી છે। ટ્રમ્પના આગ્રહ પર ફોન કરવામાં આવ્યો છે એવી પણ માહિતી સામે આવી રહી છે અને 35 મિનિટ સુધી વાત થઈ હતી। પીએમએ કહ્યું કે આતંકવાદને હવે યુદ્ધ તરીકે જોવામાં આવશે એવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે। બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી જે લગભગ 35 મિનિટ ચાલી હતી અને વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઓપરેશન સિંદૂર વિશેની માહિતી આપી હતી। વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ માહિતી આપી છે અને તેમણે કહ્યું હતું કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર સંબંધિત કોઈ પણ વિષય પર વેપાર સંબંધિત કોઈ ચર્ચા નહીં થાય। તેમણે પુનરોચ્ચાર પણ કર્યો હતો કે ભારતે પાકિસ્તાનના કહેવા પર યુદ્ધ વિરામનો અમલ કર્યો છે, તેની સાથે ભારત ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારશે નહીં અને ભવિષ્યમાં પણ ક્યારેય કરશે નહીં। આ ઉપરાંત પીએમ મોદીએ ભાર મૂક્યો કે હવે ભારત આતંકવાદની ઘટનાઓને પ્રોક્સી યુદ્ધ તરીકે નહીં પરંતુ યુદ્ધના સીધા જ કૃત્ય તરીકે જોશે અને ખાસ કરીને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત G7 સમિટની બાજુમાં થવાની હતી પરંતુ ટ્રમ્પને 17 મેના રોજ G7 છોડીને અમેરિકા પાછું ફરવું પડ્યું હતું। આ કારણે આ મુલાકાત થઈ શકી નહોતી। પછી ટ્રમ્પની વિનંતી પર બંને નેતાઓએ ફોન પર વાતચીત કરી હતી અને વાતચીત લગભગ 35 મિનિટ સુધી ચાલી હતી। 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોન પર પીએમ મોદીને સંવેદના વ્યક્ત કરી હતી અને આતંકવાદ સાથેનું સમર્થન પણ આપ્યું હતું અને ખાસ કરીને આ પછી 18 જૂનના રોજ બંને નેતાઓ વચ્ચે પહેલી વખત વાતચીત થઈ હતી અને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ લોકોએ ઓપરેશન સિંદૂર વિશે પણ વિગતવાર વાત કરી હતી। જો કે આજ દરેક વાતને લઈને વિદેશ સચિવ